ગુજરાતમાં વરસાદે ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં ભારે તબાહી મચાવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે, જ્યારે અનેક વાહનો પાણીમાં ફસાઈ જવાના દ્રશ્યો સામે મિત્રો આવી રહ્યા છે. વલસાડની મુખ્ય નદીઓમાં પાણીની આવક સતત વધી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક પ્રશાસન અને બચાવ ટીમો સતત કામગીરીમાં લાગી છે અને જરૂરિયાતમંદ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી મિત્રો હાથ ધરવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને નદી, તળાવ અને નીચાણવાળા વિસ્તારોમાં નજીક ન જવા તેમજ બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે ખેતીમાં પણ મોટું નુકસાન થવાની આશંકા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક ગામોમાં વીજ પુરવઠો અને વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હોવાના અહેવાલો મિત્રો મળી રહ્યા છે. જો તમે વલસાડ અથવા આસપાસના વિસ્તારમાં રહો છો તો સ્થાનિક તંત્રની તમામ સૂચનાઓનું પાલન કરો. સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખો. કોઈ પણ અફવાઓથી દૂર રહો. અમે સતત તમને વરસાદ અને હવામાનની દરેક મહત્વની અપડેટ પહોંચાડતા રહીશું. તો મિત્રો, આગામી 24 થી 48 કલાકમાં ગુજરાતમાં ખૂબ જ ભારે વરસાદ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જેમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી 48 કલાકમાં ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તો પાટણ, બનાસકાંઠા, મહેસાણા મિત્રો લોકોને સલામત રહેવા સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. આવી ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે KLT ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક, શેર કરો અને બેલ આઇકન દબાવવાનું